પ્રશ્ન નંબર 1. સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તમારો આન્સર આવશે ઓપ્શન એ, જે.બી. કૃપલાની. સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાની હતા. પ્રશ્ન નંબર 2. ભારતીય સંઘની કાર્યપાલિકા શક્તિ શામાં હોય છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિમાં. ભારતીય સંઘની કાર્યપાલિકા શક્તિ રાષ્ટ્રપતિમાં હોય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. ભારતમાં કાર્યપાલિકાના અધ્યક્ષ કોણ હોય છે? તો ભારતમાં કાર્યપાલિકાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ હોય છે. તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 4 જોઈએ. ભારતના રાષ્ટ્રપતિ શું હોય છે? તો ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના પ્રધાન હોય છે. એટલે કે તમારો આન્સર આવશે ઓપ્શન એ, રાજ્યના પ્રધાન હોય છે. પ્રશ્ન નંબર 5. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. એટલે કે તમારો આન્સર આવશે ઓપ્શન સી, 35 વર્ષ. પ્રશ્ન નંબર 6 જોઈએ. એક જ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ માટે કેટલી વખત ચૂંટાઈ શકે છે? તો એક જ વ્યક્તિ રાષ્ટ્રપતિના પદ માટે ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી, ગમે તેટલી વખત. પ્રશ્ન નંબર 7 જોઈએ. ભારતના બંધારણ મુજબ દેશનો પ્રથમ પુરુષ કોણ કહેવાય? તો ભારતના બંધારણ મુજબ દેશનો પ્રથમ પુરુષ રાષ્ટ્રપતિ કહેવાય છે. એટલે કે તમારો આન્સર આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. ભારતના બંધારણ મુજબ દેશનો પ્રથમ પુરુષ રાષ્ટ્રપતિ છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. ભારતની ત્રણેય સેનાના સર્વોચ્ચ અધિકારી કોણ છે? તો ભારતની ત્રણેય સેનાના સર્વોચ્ચ અધિકારી રાષ્ટ્રપતિ હોય છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 9 જોઈએ. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. રાષ્ટ્રપતિને કોઈ કારણોસર રાજીનામું આપવાનું થાય તો તે પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ, ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 10. ભારતના રાષ્ટ્રપતિને પોતાના પદ પરથી કેવી રીતે હટાવી શકાય છે? તો ભારતના રાષ્ટ્રપતિને પોતાના પદ પરથી સંસદ દ્વારા હટાવી શકાય છે. તો તમારો આન્સર આવશે ઓપ્શન ડી, સંસદ દ્વારા. પ્રશ્ન નંબર 11 જોઈએ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવી છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન એ, અમેરિકા. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા અમેરિકા દેશના સંવિધાનમાંથી લેવામાં આવી છે. પ્રશ્ન નંબર 12 જોઈએ. ભારતના બંધારણના કયું અનુચ્છેદમાં મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈ છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 61માં મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈ છે. તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 61, એટલે કે અનુચ્છેદ 61. પ્રશ્ન નંબર 13 જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી કયા પ્રકારે થાય છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપે થાય છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન સી, અપ્રત્યક્ષ રૂપથી. પ્રશ્ન નંબર 14 જોઈએ. નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી? તો
રાજ્યસભા, લોકસભા અને વિધાનસભા આ ત્રણ ભાગ લે છે, પણ વિધાન પરિષદ ભાગ લેતું નથી. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી, વિધાન પરિષદ. પ્રશ્ન નંબર 15 જોઈએ. ભારતના સંવિધાનનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિના પદ માટે પુનઃનિર્વાચનની યોગ્યતા નિર્ધારિત કરે છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન સી, આર્ટિકલ 57. ભારતના સંવિધાનનો આર્ટિકલ 57 રાષ્ટ્રપતિના પદ માટે પુનઃનિર્વાચનની યોગ્યતા નિર્ધારિત કરે છે. પ્રશ્ન નંબર 16 જોઈએ. રાષ્ટ્રપતિના ચુનાવનો નિર્ણય કોણ કરે છે? તો રાષ્ટ્રપતિના ચુનાવનો નિર્ણય ભારતનો સુપ્રીમ કોર્ટ કરે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ, ભારતનો સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 17 જોઈએ. રાષ્ટ્રપતિના નિર્વાચન સંબંધિત ઊભા થયેલા વિવાદનો ચુકાદો કોણ કરે છે? તો રાષ્ટ્રપતિના નિર્વાચન સંબંધિત ઊભા થયેલા વિવાદનો ચુકાદો સુપ્રીમ કોર્ટ કરે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ, સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 18 જોઈએ. રાષ્ટ્રપતિ લોકસભાને કોની સલાહથી ભંગ કરી શકે છે? તો રાષ્ટ્રપતિ લોકસભાને વડાપ્રધાનની સલાહથી ભંગ કરી શકે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન સી, વડાપ્રધાનની સલાહથી. પ્રશ્ન નંબર 19 જોઈએ. રાષ્ટ્રપતિ દેશના વડા હોય છે, તો રાજ્યના વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ દેશના વડા હોય છે, તો રાજ્યના વડા રાજ્યપાલ હોય છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી, રાજ્યપાલ. પ્રશ્ન નંબર 20 જોઈએ. રાષ્ટ્રપતિ કોની સલાહથી રાજ્યપાલની નિયુક્તિ કરે છે? તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી રાજ્યપાલની નિયુક્તિ કરે છે. એટલે કે તમારો આન્સર આવશે ઓપ્શન સી, વડાપ્રધાનની સલાહથી. પ્રશ્ન નંબર 21 જોઈએ. ભારતીય સંવિધાનનો કયો અનુચ્છેદ ભારતના રાષ્ટ્રપતિને અધ્યાદેશ રજૂ કરવાની તાકાત આપે છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન ડી, અનુચ્છેદ 123. ભારતીય સંવિધાનનો અનુચ્છેદ 123 ભારતના રાષ્ટ્રપતિને અધ્યાદેશ રજૂ કરવાની તાકાત આપે છે.